તો આજે છે અમારી શાળાના અવિસ્મરણીય શિક્ષિકા દિવ્યાબેનનો વિદાય સમારંભ. આ હકીકતે બહુ મિક્સિંગ ફિલિંગ હતી, દુઃખ પણ હતું અને એમની કારકિર્દીમાં આગળ વધે છે, એમની પસંદનું સ્થળ મળી અને એમ જાય છે તો એની ખુશી પણ હતી. પણ દિવ્યાબેનની સાથે 6 મહિનાની અંદર જે મારું બોન્ડિંગ થઈ ગયું છે એને કેવી રીતે બફારામાં એ બહુ દુઃખદાયક. બધાને અધિકારીઓની સ્પીચ સાંભળી, શરૂઆતમાં અમે રાજકારણીઓની સ્પીચ. બધા શિક્ષકોએ એમના વિશે અભિપ્રાયો આપ્યા. ગામના મુખ્ય વ્યક્તિઓ જેમ કે સરપંચ સાહેબ, ગામના એમએલએ, અને પછી અમારા શિક્ષિકાબેન એમના માટે એક વિદાય ગીત પણ આપ્યું. ગીત મધુરા ગાજો રે, પંખીના માળાને આવી વિખરવાની વેળા રે, કોણ જાણે ક્યારે પાછા સંગે મળશું ભેળા રે. અને અંતમાં દિવ્યાબેને પોતાની કારકિર્દી આ શાળામાં જે ઘડી છે એની સાથે એમના ચિરંજીવ સંસ્મરણો વાગોળ્યા, જે કોઈના પણ આંખમાં પાણી લેવા માટે બહુ કાફી હતા. ગામના વડીલો દિવ્યાબેન આ શાળા પરિવાર સાથે હવે જોડાયેલા નહીં, અમારા બધાના દિલમાં, અમારી બધાની રોજની દરેક ટેવમાં દિવ્યાબેન વણાયેલા છે. કે આટલું અઘરું હોતું હશે. કોઈ પણ સરકારી શાળા માટે આ બહુ સામાન્ય ઘટના છે કે ઘણા શિક્ષકો આવું કરતા હોય. જોનારા માટે પણ આ સામાન્ય છે. પણ હા, એક હંમેશા માટે શાળા ફોર્મ ભર્યું હતું. વ્યક્તિ તો બીજું પણ આવીને પુરાઈ જશે, પણ એક વ્યક્તિની ખોટ હંમેશા રહેશે. અને અંતમાં અમે દિવ્યાબેનને વિદાય આપવા માટે આવી રીતે બાળકોને અરેન્જ કરી, એમને ફૂલ આપ્યા અને ક્યારેય પણ એ ના ભૂલી શકે એવી એક મુમેન્ટ એમના માટે અમે તૈયાર કરી. અને દિવ્યાબેન માત્ર શાળા પરિવાર માટે જ નહીં પરંતુ સમસ્ત ગામ માટે એક પ્રેરણાનું માધ્યમ હતું. અને અંતે દિવ્યાબેન દ્વારા આખી શાળાને અને ગામના લોકોને એક ભરપેટ અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી. અને શિક્ષકની સાચી કમાણી એનો વિદ્યાર્થી જ હોય છે એ સાબિત થયું.